બનાસકાંઠામાં ભર ઉનાળે આવેલા વાવાઝોડા અને કરા સાથે થયેલા વરસાદથી અનેક ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોના તૈયાર પાકો જમીનદોસ્ત થતા લાખો રૂપિયાનું ખેડૂતોને નુકસાન થયું છે। પાલનપુર તાલુકાના ગામડાઓમાં કમોસમી વરસાદના કારણે પપૈયા અને બાજરીના પાકોને ભારે નુકસાન થતા ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખેડૂતોનો પાક જમીનદોસ્ત થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે નુકસાનીને લઈને ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। ખર્ચો 12-13 લાખ રૂપિયા કર્યો તો ટપક લાયા હતા અને આ આવકમાંથી ટ્રેક્ટર લાવવું હતું, પછી બાળકોને સારું ભણવાના માટે સારી નિશાળમાં મૂકવાની ગણતરી હતી, પણ આ કુદરતી આફત આવવાથી ઘણું મોટું નુકસાન થઈ ગયું છે। એટલે હવે જો સરકારોના માટે વિચારીને કોઈ સહાય કરે તો જીવાય એમ છે। વરસાદના લીધે કમોસમી વરસાદના લીધે પપૈયામાં મોટું નુકસાન થયું છે, બાજરીમાં બી નુકસાન થયું છે। પપૈયાના છોડ ભાગીને ભૂકો વળી ગયા, બાજરી હતી એક હાણામાં આવેલી હતી એ ભાગીને ભોય પડી ગઈ છે। કમોસમી વરસાદથી પાકને નુકસાન। ભર ઉનાળે થયો કમોસમી વરસાદ, ખેડૂતો કુદરતી કહેરનો બન્યા ભોગ। ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો। બાગાયતી પાકો નષ્ટ થતા ખેડૂતો લાચાર બન્યા। પાલનપુર પંથકમાં પાણીની ખૂબ જ ગંભીર સમસ્યા છે, ત્યારે ખેડૂતો બાગાયતી પાકો તરફ વળ્યા છે, પરંતુ અચાનક આવેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોના બાગાયતી પાકો નષ્ટ કરી દેતા ખેડૂતો લાચાર બન્યા છે। ત્યારે ખેડૂતોનું કહેવું છે કે સરકાર જો સર્વે કરે અને ખેડૂતોને કંઈક સહાય કરે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે। કમોસમી વરસાદની અંદર અમારું કહેવાનું એવું છે કે ઓચિંતો વાવાઝોડું વરસાદ પણ વધારે હતો અને વાવાઝોડું ભયંકર હતું। આ માહોલની અંદર તોફાનની અંદર અમારો જે બાજરીનો પાક હતો એ બાજરીના પાકમાં બહુ ખૂબ નુકસાન થયું છે કે અમને કોઈ ચારમાં વળતર મળે એમ નથી કે કોઈ ઉપજ થાય એમ નથી। છેલ્લા 4 મહિનાથી ખેડૂતોએ મહા મહેનતે બાજરીનો પાક તૈયાર કર્યો હતો। થોડા સમયમાં બાજરીનો પાક લેવાની ખેડૂતો તૈયારી કરી રહ્યા હતા, ત્યારે કુદરતી કહેરનો ખેડૂતો ભોગ બન્યા છે। વરસાદ અને વાવાઝોડાથી બાજરીનો પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને બાજરીના પાકમાં મોટું નુકસાન થયું છે। બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદની આગાહી હતી તે બાદ કમોસમી વરસાદ થયો હતો, તેને લઈને હાલ તો ખેડૂતોમાં ભારે નુકસાન છે। હું આપણે સીધા દ્રશ્યો બતાવી, જે પાલનપુરના ગામડિયા વિસ્તારનો જે તૈયાર થયેલો પાક હતો તે ખેડૂતોને હાલ તો નિષ્ફળ ગયો છે। આપ જોઈ શકો સીધા દ્રશ્યોમાં જે આ પપૈયાનો ખેતર છે એ ખેતરમાં 500 જેટલા છોડ વાયા હતા ખેડૂતોએ, અને જે પાક તૈયાર થયો તે બાદ ગત રાત્રે જે વરસાદ થયો હતો અને જે પવન સાથે કરા સાથે વરસાદ થતા જે પપૈયાના છોડ તે હાલ તો જમીન દોસ્ત થયા છે। આપ જોઈ શકો છો સીધા દ્રશ્યોમાં જે ખેડૂતનો પાક તૈયાર થયેલો હતો એટલે હાલ તો ખેડૂતોને પણ મોટી પ્રમાણમાં નુકસાન થયું છે। એટલે કહી શકાય તો ખેડૂતોને હાલ એક જ માંગ છે સરકાર જોડજો કે આ નુકસાનનો સર્વે કરી અને ખેડૂતોને જો કોઈ વળતર આપવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઈ શકે। વિક્રમ ઠાકોર, TV 13 ગુજરાતી, બનાસકાંઠા।